તો મહત્વપૂર્ણ સમાચાર છે કે આજે હાર્દિક પટેલની સુનાવણી પર આજે ચુકાદા પર આજે સુનાવણી થશે। તો અમદાવાદમાં હાર્દિક પટેલની અરજી પર આજે ચુકાદો થશે। તો હાઈકોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર આજે સુનાવણી થશે। તો હાઈકોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર આજે ચુકાદો થશે। લોકસભા ચૂંટણી લડવા મુદ્દે આ અરજી કરવામાં આવી હતી। તો હાર્દિક પટેલ આજે ચૂંટણી લડશે કે નહીં લડે તેના પર આજે ચુકાદો થશે। તો હાર્દિક પટેલે સજા પર સ્ટે મૂકવાની પણ અરજી કરી હતી। હાર્દિકને સ્ટે ન મળે તો તે ચૂંટણી લડવી તેમના માટે મુશ્કેલ બની શકે છે। તો લોકસભાની ચૂંટણી લડવા મુદ્દે હાર્દિક પટેલે અરજી કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાશે। તો હાર્દિક પટેલે સજા પર સ્ટે મૂકવાની પણ અરજી કરી હતી। જો હાર્દિક પટેલને સ્ટે નહીં મળે તો તે ચૂંટણી લડવી મુશ્કેલ પડશે તેમના માટે। તો થોડા સમય પહેલા જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો અને હવે તે ચૂંટણી લડશે કે નહીં તેના પર આજે સુનાવણી હાથ ધરાશે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે જોડાઈ ગયા છે। જી રિઝવાન, જે પ્રમાણે હાર્દિક પટેલની અરજી પર આજે ચુકાદો થશે, તે ચૂંટણી લડશે કે નહીં તેની આજે સુનાવણી થશે, શું છે વધુ માહિતી? ચોક્કસથી હાર્દિક પટેલને જે રીતે લોકસભાની ચૂંટણીમાં પરવાનગી મેળવવા માટેની જે અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે, જેમાં આજે જસ્ટિસ એજી ઉર્જીની કોર્ટમાં સુનાવણી થાય તેવી શક્યતાઓ હાલ સંપૂર્ણપણે સેવાઈ રહી છે। કહી શકાય કે લંચ પહેલા એટલે કે 2 વાગ્યાની પહેલા એમાં કંઈક પણ અપડેટ આવી શકે છે। અને ખાસ કરીને ભૂતકાળની જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં આ કેસની અંદર એટલે કે પરવાનગી જે માંગી છે અને જે અરજી હાઈકોર્ટમાં કરી છે તે મામલાની અંદર સરકાર પક્ષ તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને આજે કહી શકાય કે આ જ્યારે આ મામલાની અંદર સુનાવણી હાથ ધરાશે ત્યારે કહી શકાય કે ચુકાદાઓની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, કેમ કે આગળ આની અંદર વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની છે અને ત્યારબાદ જે છે કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે। જી, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો થોડા સમય પહેલા જ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો હતો અને હવે તેના પર સ્ટે નક્કી કરવામાં આવશે કે તે ચૂંટણી લડશે કે નહીં। હાઈકોર્ટમાં હાર્દિક પટેલની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે।